હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આજે છે આપણે ઘરે મહેમાન આવવાના છે અને મહેમાનને જવાનું છે પ્રયાગરાજ દર્શન કરવા માટે છે અને ઉજ્જૈનને બધે જવાનું છે. જો યાત્રાની બસ છે તો આપણે એને ત્યાં ડ્રોપ કરવા જવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હું તમને આપણે ઘરેથી જર્ની દેખાડું છું ડ્રોપ સુધી, કારણ કે આપણે તો પ્રયાગરાજ જવાનું છે નહીં. તો જો આપણે તો આ તૈયાર થઈને બેસી ગયા છે, ગેસ્ટ આવે એટલે આપણે નીકળીએ. હવે ગેસ્ટ છે એ આવી ગયા છે તો આપણે ધીરે ધીરે નીકળીએ છીએ. અત્યારે તો ઓટોમાં જાય છે એટલે જો રિક્ષા તો મળી ગઈ છે અને ધીમે ધીમે આપણે રોડ તરફ આગળ વધી રહ્યા છીએ. આ આપણું વિશ્વકર્મા સર્કલ પણ આવી ગયું છે તો આગળ આગળ જાય છે. જો આપણા ઓવરબ્રિજ સુધી પહોંચી ગયા. બધા જવાના છે. હવે ગાયત્રી મંદિર સુધી ડ્રોપ કરવા જવાનું છે. હવે ત્યાંથી બધા ભેગા થશે એટલે બસ છે એ ઉપડશે. તો આપણે તો એટલું જ ઈચ્છીએ છીએ કે જેટલા બધા પેસેન્જરો જાય છે બધા યાત્રિકોની ભગવાન શ્રી ભોલેનાથ બધાની યાત્રા સફળ કરે એવી પ્રાર્થના છે. અને આપણે તો અત્યારે કંઈ જવાનું છે નહીં. તો જો આ લોકો છે એ જાય છે અને એને હું મૂકવા જાઉં છું. તો આપણે પહોંચવામાં જ છીએ ને જો આપણે બસ તો આપણી આવી જ ગઈ છે. જો આવડી આ કંઈક બસ છે આ જવાની છે, પ્રયાગરાજ જવાની છે. તો ત્યાં જઈ અને કુંભ સ્નાન માટેના બધા જેટલા ભાવિકો યાત્રિકો છે બધા પહોંચી ગયા છે અને આપણે પણ સીટ ઉપર બધાને ગોઠવી દીધા છે અને એનો સામાનને પણ મૂકી દીધો છે. હવે સામાન મૂકી હવે બધાને આપણે ટાટા બાય બાય આવજો કહી અને હવે અહીંથી આપણે નીકળશું ને હાલો હવે અમે નીકળશું ને બધા એને ઓમ નમઃ શિવાય. જો આ બસનો નંબર છે ને આ કંઈક આવી બસ આવી ગયેલી છે. તો હવે આ બસ ધીમે ધીમે ઉપડવાની તૈયારીમાં જ છે. બધા યાત્રિકો ઓપરની જગ્યા લઈ લીધી છે. આગળ બસ ઉપડે છે તો આવજો. તમારી બધાની સફળ યાત્રા થાય એવી ભગવાન ભોલેનાથ પાસે પ્રાર્થના. તો પાછા આવશે ત્યારે આપણે ફરીથી જશું. થોડાક યાત્રિકો રહી ગયા હતા, એક દાદા રહી ગયા હતા એટલે એને ચડાવવા માટે બસ છે અહીંયા પાછી ઊભી રહી છે અને એ ચડી રહે છે. અને આપણે પાછા જ્યારે એ લોકો આવશે દર્શન કરીને જાત્રા કરીને ત્યારે આપણે પાછા જશું અને લેવા ત્યાંનો પણ વિડીયો બતાવશું. આપણે ઘર તરફ ધીમે ધીમે આગળ જઈ રહ્યા છે. જો આ ચહેરો દેખાય છે એ આપણા રિક્ષાના પાયલોટ છે ને આપણે આ નવા ઓવરબ્રિજમાંથી આપણે ભાવનગરના નવો ઓવરબ્રિજ બન્યો છે. હવે એ પબ્લિક માટે ખુલી ગયો છે એટલે આપણે અહીંથી જ જશું જેથી કરીને આપણે જલ્દી ઘરે પહોંચી જઈએ. તો જે ભાવનગરના છે એને તો ખ્યાલ જ હશે કે અને આજુબાજુના જે પણ આપણા જે યુટ્યુબરો છે એને પણ ખ્યાલ હશે અને આપણા યુટ્યુબ ફેમિલીવાળા છે એ બધાને ચોક્કસ એકવાર ઇન્વાઇટ છે અમારા ઘરે જરૂરથી આવજો. તો આ પાણીની ટાંકી પાસે આપણે પહોંચી ગયા છીએ. અહીંથી બ્રિજ આપણે પૂરો થશે એટલે આપણું ઘર આવી જશે. તો ઘર તરફ આગળ જઈ રહ્યા છીએ. તો આશા કરું છું કે તમને બધા અમારો નાનો એવો બ્લોગ છે એ પસંદ આવ્યો હશે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મને તો બહુ પછી બ્લોગિંગ કરતાં આવડતું નથી પણ જેવું આવડે છે એવું થોડું થોડું કરું છું. તો તમે કમેન્ટ કરીને જરૂર કહેજો કે કેવું મારું આ બ્લોગિંગ હોય છે, બરાબર થાય છે કે કેમ. તો બરાબર છે. આપણે બસમાં ચડાવી